પશ્ચિમ એશિયામાં જે યુદ્ધનો માહોલ છે, ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકા સાથે મળીને ઈરાન સાથે યુદ્ધ કરી રહ્યા છે અને તેના કારણે હોર્મુઝનો જે દરિયાઈ માર્ગ છે કે જેના દ્વારા ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસની હેરફેર થાય છે, આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે, તેમાં ક્ષતિ ઊભી થઈ છે. તેની ઉપર ઈરાને નાકાબંધી કરી છે અને તેની સીધી જ અસર ભારતીય અર્થતંત્ર ઉપર પણ પડવાની છે. યુએનડીપીના તાજેતરના રિપોર્ટ મિલિટરી એસ્કેલેશન ઇન ધ મિડલ ઇસ્ટ એવું જણાવે છે કે આ યુદ્ધના કારણે ભારતમાં 25 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે. હવે શા માટે એવું થશે? તો ખાસ કરીને ગેસના ભાવમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેની સીધી જ અસર મોંઘવારી ઉપર પણ પડશે અને તેના કારણે ગરીબી ઉપર તેની અસર પડશે. આપણે હમણાં જ જોયું કે 1 મે ના રોજ કમર્શિયલ સિલિન્ડર ગેસના ભાવમાં 993 રૂપિયાનો વધારો થયો છે અને છેલ્લા 3 મહિનામાં આ ગેસ સિલિન્ડરના ભાવમાં 1300 રૂપિયા જેટલો વધારો થયો છે અને તેનું મુખ્ય કારણ આજે સપ્લાય ચેઇન હોર્મુઝની નાકાબંધીના કારણે ખોરવાઈ છે તે છે.